નમસ્કાર, હું મનીષા ઠેસા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. અમદાવાદ શહેરના ભ્રષ્ટાચારના પ્રતીક સમાન એવા હાટકેશ્વર બ્રિજનો મામલો ફરી એકવાર સંકલન સમિતિની બેઠકમાં ઉઠ્યો હતો. જી હા, કહેવાનું કંઈક એવું થઈ રહ્યું હતું કે સાળંગપુર બ્રિજ અને કાલુપુર બ્રિજને તોડી અને જો તેનું પુનઃનિર્માણ થઈ શકતું હોય, તેને નવેસરથી બનાવી શકાતા હોય તો પછી હાટકેશ્વર બ્રિજને કેમ નહીં? કારણ કે હાટકેશ્વર બ્રિજની હાલત અત્યારે ખૂબ જ જર્જરિત છે. ગમે ત્યારે મોટી દુર્ઘટના ઘટી શકે એમ છે. એટલે હાટકેશ્વર બ્રિજને પણ તોડી અને તેનું પુનઃનિર્માણ કરવામાં આવે તેવી માંગ સંકલન સમિતિમાં ઉઠી હતી. જી હા, જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ઉસ્માનપુરા ખાતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં સ્થાનિકો વતી, નાગરિકો વતી કે પછી ત્યાંના વેપારીઓ વતી આ માંગ કરી હતી અને ધારદાર રજૂઆત કરી હતી આ બેઠકમાં કે હાટકેશ્વર બ્રિજને તોડી અને તેને નવેસરથી બનાવવામાં આવે. તો આ સાથે હાટકેશ્વરના પૂર્વ કાઉન્સિલર જ્યોર્જ ડાયસે પણ રજૂઆત કરી હતી કે હાટકેશ્વર બ્રિજ છે તેની હાલત જર્જરિત છે. આ બ્રિજને હલકી અને નબળી કક્ષાનો બનાવવામાં આવ્યો હતો અને હાલ આ બ્રિજ એ મોટા ભ્રષ્ટાચારનું પ્રતીક છે અને મોટી હોનારત પણ અહીં ગમે ત્યારે થઈ શકે એમ છે. કારણ કે બ્રિજ બંધ હોવાના કારણે બ્રિજની નીચેથી રોજ હજારો લોકો પસાર થઈ રહ્યા છે. મોટા પ્રમાણમાં વાહન વ્યવહાર ત્યાં ચાલી રહ્યો છે અને ગમે ત્યારે આ બ્રિજ તૂટી પડે તેવી શક્યતા છે. જો આ બ્રિજ જર્જરિત થયો તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે. અને બીજી તરફ જે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે, દરરોજ હજારો વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે, આ ટ્રાફિકની સમસ્યામાંથી પણ ક્યાંક લોકોને મુક્તિ મળે અને જેના માટે આ હાટકેશ્વર બ્રિજ છે તેને પણ તાત્કાલિક ધોરણે તોડી પાડી અને નવેસરથી બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.